સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. આજે રાજકોટ ખાતે તમામ આપણા જે ઉચ્ચ શિક્ષણના પરિવારના સભ્યો, ખાસ કરીને બધા જ ગ્રાન્ટેનેડ તેમજ સરકારી કોલેજના પ્રિન્સિપલ્સ ભેગા થયા છે અને એ એક સુંદર ઉપક્રમે ત્યાં ઉપસ્થિત આપણા ઓનરેબલ વાઇસ ચાન્સલર પ્રોફેસર પાડલિયાજી, જે આપણા અહીંયા સ્ટુડિયોમાં આપણા બધા માટે બહુ આનંદની વાત છે કે ત્યાંના પૂર્વ વાઇસ ચાન્સલર અને અત્યારે જે આઈઆઈટીમાં સુકાન સંભાળી રહ્યા છે એવા આપણા કમલેશ જોશીપુરાજી તેમજ પંકજભાઈ જાની, તમામ પ્રિન્સિપલ્સ, અને અહીંયા મારી ડાબી સાઈડમાં કેસીજીમાં જે શ્રી અજીત મોટવાનીજી કામ કરે છે એ પણ ઉપસ્થિત છે. આપને સૌને આપણા બધા તરફથી નમસ્કાર કન્વે કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. આ એક સુંદર તક મળી છે આપણને કે આ સંધાનના માધ્યમથી આપણે આ રીતે એક સુંદર પ્રિન્સિપલ્સ કોન્ફરન્સ જે થઈ રહી છે, અને હમણાં અહીંયા બેઠા અમે તમને બધાને જોતા હતા, સાંભળતા હતા. જે પાડલિયાજીએ બધી વાત કરી, એમને એ પણ પૂછ્યું કે આવી એક ટોક બેક તમે જે ત્યાં વાત કરી રહ્યા છો, માત્ર ઓડિયોથી નહીં પણ તમે બધાના ચહેરા પણ અહીંયા દેખાયા, એ પણ એમને વાત કરી, તમે બધાએ હા પણ પાડી. એટલે જે સુંદર એમને CBCS વિષય, સંધાન વિષય બધી જે વાત કરી, એમની પણ અમે અહીંયા બેઠા બેઠા સાંભળતા પણ હતા અને જોઈ પણ શકતા હતા સ્ક્રીન પર. નોટ ઓન્લી અસ, પણ સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં આ ટ્રાન્સમિશન ટેલિકાસ્ટ થાય છે બધા જ મિત્રો આને નિહાળી શકતા હતા. એટલે વીડ લાઇક ટુ એપ્રિશિએટ કે આ ખૂબ સરસ ઇનિશિયેટિવ પાડલિયા સાહેબે લીધું છે. મિત્રો, તમને આજે સવારથી એક પ્રેઝન્ટેશનમાં બતાવવામાં આવ્યું છે કે આ આખી મિશન મોડ ઇમ્પ્લિમેન્ટેશન કાર્યક્રમ આપણે કેમ કરી રહ્યા છે વગેરે. ફરીથી વિથ ધી પર્પસ કે થોડુંક આને આપણે રીઇન્ફોર્સ કરી શકીએ, થોડીક અમુક બાબતો હું ફરી દોહરાવીશ. અને અહીંયા મારી સાથે દીપકભાઈ બેઠા છે, એમને પણ ઇન્વાઇટ કરીશ કે અમુક સ્લાઇડ્સ પર આપણે જઈ શકીએ. મિત્રો, આ જે મિશન મોડ ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રેટેજી છે, આપ બધા જાણતા હશો કે આપણે ક્લસ્ટર્સની એક સંગઠન રચના કરી છે, સમીકરણ બનાવી છે, અને ક્લસ્ટર્સ, હાયર એજ્યુકેશન ક્લસ્ટર્સ ઉપરથી હાયર એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટ્સની પણ એક વી હેવ ડિલિનિએટેડ, એટલે એની પણ એક રચના કરી છે, અને એ રીતે સ્ટેટ લેવલ સુધી આપણે લાવ્યા છે. હવે આપને બધાને આનંદ થશે કે આ ગુજરાત પ્રથમ રાજ્ય છે કે જ્યાં ઉચ્ચ શિક્ષણમાં આ રીતે આપણે એક મિશન મોડ ઇમ્પ્લિમેન્ટેશન મિકેનિઝમ કે જેને આપણે ઉચ્ચ શિક્ષા અભિયાન પણ ગુજરાતીમાં કહેતા આવ્યા છે, એનું અમલીકરણ થયું હતું. અને અત્યારે આનંદની વાત છે કે ભારત સરકારે પણ જે ડ્રાફ્ટ 12th 5-year પ્લાન છે એની અંદર પણ એ લોકોએ આનો ઉલ્લેખ કર્યો છે કે એને રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષા અભિયાન નામ આપીને આવી જ રીતે ક્લસ્ટર્સ વગેરેની વાત કરવામાં આવી છે. એટલે એ પણ, અને ત્યાં જે પ્લાનિંગ કમિશનમાં પણ ત્યાંના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને તજજ્ઞો સાથે મિટિંગ થતી ત્યારે પણ એ ગુજરાતના મોડલની ખૂબ ધ્યાનથી સાંભળતા અને એની એ લોકોએ એપ્રિશિએશન પણ કરી છે. હવે લેટ અસ કમ ટુ ધી ઓબ્જેક્ટિવ્સ ઓફ મિશન મોડ ઇમ્પ્લિમેન્ટેશન. એમાં if we can see it on the screen also, again to reinforce it, ચેતનભાઈ ચૌહાણ જે ત્યાં જ બેઠા જ હશે, એમને આ તૈયાર બધી સ્લાઇડ્સ કરી છે. કેન વી હેવ ધ સ્લાઇડ ઓન ધ સ્ક્રીન પ્લીઝ? તો એમાં આ બધાએ જોયું જ હશે, અને ફરી હું દોહરાઈશ કે આમાં અત્યારે આપણે આ વ્યવસ્થા એટલા માટે કરી છે કે આપણી પાસે આ બધી જે પ્લાનિંગ કરી રહ્યા છે એને એ બધાને આઉટકમ અને રિઝલ્ટ સુધી એક ટાઈમ બાઉન્ડ મેનરમાં આપણે અમલ કરી શકીએ એ હાર્દથી કરી રહ્યા છે. સાથે સાથે આપણે લક્ષ્યાંકો, અને ઇટ કુડ ઓલ્સો બી ટાસ્ક્સ કે આપણે શું કરવું જોઈએ કેટલા સમયમાં, અને દરેક ડિસ્ટ્રિક્ટ અને ત્યાંની ટીમે બેસીને એક્શન પ્લાન પણ કરવું પડશે, ફોલોઅપ, કેમ કે આ બધામાં આપણે જોઈએ છે કે અનલેસ દેર ઇઝ પ્રોપર ફોલોઅપ એન્ડ મોનિટરિંગ, આ બધી આઈડિયાઝ માત્ર ઇટ ઇઝ અ ગુડ આઈડિયા, બટ આઈડિયેશન પ્લેનથી ઇમ્પ્લિમેન્ટેશન સુધી ડેફિનેટલી ગુજરાતમાં મહદઅંશે થયું છે. પણ હજી મિત્રો આપણે આમાં કે બીજા રાજ્યો કરતાં આપણે સારા છીએ એવી એક માન્યતા લઈને કમ્પ્લેસન્સી આવે બિલકુલ ન પાલવે. એટલે આપણે ઈચ્છીએ છીએ કે ખરેખર હજી આપણી કોમ્પિટિશન પોતાની જાત સાથે છે. વી હેવ ટુ ટેક ઓલ ધીસ ટુ ધ લોજિકલ એન્ડ, અને આની પરફોર્મન્સ પણ આપણે રેગ્યુલરલી મોનિટર કરવી જોઈએ. અને જ્યાં જેને આપણે ઇંગ્લિશમાં કરીએ છીએ મિડ કોર્સ કરેક્શન,
આપણને એમ લાગે કે ના આમાં કંઈ ત્રુટિ છે, આને સ્ટ્રેન્થન કરવાની જરૂરત છે કે પછી આને આમ ઇમ્પ્લિમેન્ટ ન કરતાં બીજી રીતે કરવું જોઈએ, તો એના માટે પણ આની અંદર અવકાશ છે. હવે સ્ટ્રેટ અવે વી કમ ટુ અ સ્લાઇડ ઓન ધ ફ્રીક્વન્સી ઓફ મીટિંગ્સ, કેમ કે આ પણ બહુ અગત્યની બાબત છે. આજે મને હું માનું છું અને આના પછી આપણે આજની સ્ટ્રક્ચર પણ એ રીતે રાખી છે કે હું થોડીક વાર માટે મારી વાતો કરીશ, પછી આપણે કમલેશ જોશીપુરાજી અહીંયા બેઠા છે એમને પણ વિનંતી કરીશ, કેમ કે એમને આખું CBCS સમગ્ર ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે હી વોઝ વન ઓફ ધ કી પ્લેયર્સ who made it possible because he took the lead in Saurashtra University. We'll also invite him to share a few thoughts. અને પછી એક Q&A સેશન, ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન, એટલે આપનામાંથી આ ઇન્ટરનેટ વિડીયોના દ્વારા, રૂબરૂ દ્વારા, અને જ્યાં જ્યાં કોઈ એવા મિત્રો કોઈ જગ્યાએ બેઠા હોય કે જ્યાં મોબાઈલથી પણ આપ પ્રશ્નો પૂછવા માંગો તો પૂછી શકો છો. વી વિલ હેવ એન ઇન્ટરેક્શન. અને આજે તમને બેસાડવા માટે પણ આપણે વ્યવસ્થા એવી પરિકલ્પના કરી હતી કે આપ બધા હાયર એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટ વાઇઝ બેસો, એટલે પોતપોતાની ટીમ સાથે પણ એકબીજા સાથે તમે લોકો પરિચિત થાવ અને વધારે સરસ બોન્ડિંગ એઝ અ ટીમ થઈ શકે. તો મિત્રો, જે કોલેજ લેવલની મીટિંગ્સ છે એની પીરિયોડિસિટી એટલે જે સમયાંતરે થવી જોઈએ એ છે અઠવાડિક, વીકલી. સિમિલરલી ક્લસ્ટર લેવલે પણ, એટલે જે આપણે એક સરેરાશ 5 કોલેજનું ક્લસ્ટરનું એક કોન્સેપ્ટ, ઝુમકાનું કોન્સેપ્ટ રાખ્યું છે, તેઓએ પણ અઠવાડિયામાં એક વખત મળવાની આપણે એક પીરિયોડિસિટી નક્કી કરી છે. પછી જે હાયર એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટ લેવલની મીટિંગ છે એ દર પખવાડિક થાય, પણ એનો અર્થ નથી કે ટેલિફોનથી આપણે દર 2 દિવસે ટચમાં રહીએ. મિત્રો, જે કોલેજીસ અને ક્લસ્ટર્સમાં થોડુંક કામગીરી બરાબર ચાલે છે, પ્રોબ્લેમ નથી, એમાં આપણે વી કેન અલાઉ ધેમ ટુ ફંક્શન. પણ જ્યાં જ્યાં તમને એમ લાગે છે કે હજી થોડીક નબળાઈ છે, હજી થિંગ્સ આર નોટ ઓકે, હું અનુરોધ કરીશ કે ખાસ કરીને જે હાયર એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટના જે કોઓર્ડિનેટર્સ છે તેઓ સુંદર નેતૃત્વ અદા કરી જ રહ્યા છે, પણ હજી એને ઇફેક્ટિવ બનાવવા માટે ઇફ યુ કેન એકચ્યુઅલી ફોલો ધીઝ અપ ઓલ્સો વિથ ધી ટેલિફોનિક ઇન્ટરેક્શન ટુ ચેક, ટેલિફોનથી, પછી ઈમેલથી પણ, કેમ કે હવે આ હેબિટ આપણા બધામાં કે કોઈ પણ મેસેજ જાય, અત્યારે આપણે આગ્રહ રાખીએ છીએ કે 4 મોડ્સથી જાય છે. એક તો એક લેટર જાય છે, સાથે સાથે ઈમેલ જાય છે, પછી SMS પણ મોકલીએ છીએ, અને ચોથો ફોન ઉપાડીને પણ આપણે વાત કરીએ છીએ. એટલે સૂચનાનું પ્રચાર પ્રસાર વ્યવસ્થિત થાય, કેમ કે આ જે ચેન્જ, પરિવર્તન આપ બધા એક કલેક્ટિવ રીતે કરી રહ્યા છો, આ કોઈ નાની સૂની વાત નથી. અને ખરેખર છેવાડાના કોલેજ સુધી આ બધી માહિતી પહોંચે, લોકો એને સમજે અને આપણે એનું અમલીકરણ કરીએ, એ બહુ જરૂરી છે. ઝોનલ લેવલ્સની મીટિંગ પણ પખવાડિક થાય, અને સ્ટેટ લેવલ મીટિંગ્સ જે છે આપણે મંથલી કરીએ છીએ. એમાં એવું કરતા હોઈએ છીએ કે 1 મહિના સંધાનના માધ્યમ દ્વારા, એટલે વિડીયો કોન્ફરન્સ, અને બીજા 1 મહિના ફેસ ટુ ફેસ. આવી એક આપણી પદ્ધતિ રહી છે અત્યારે. નાઉ આઈ વિલ સ્ટ્રેટ અવે કમ ટુ ધી સ્લાઇડ ઓન ઓલ ધી ઇનિશિયેટિવ્સ. બરાબર, કેમ કે હું માનું છું બાકી બધું કહેવામાં આવ્યું છે, અને ફરી આઈ વુડ નોટ લાઇક ટુ અગેન રિપીટ, ઓલ્ધો સમ અમાઉન્ટ ઓફ રીઇન્ફોર્સમેન્ટ ઇઝ એન ઓર્ડર. આ સ્લાઇડમાં ઘણી બધી બાબતો છે, તમને એમ લાગશે કે કદાચ તમારું આઈ ટેસ્ટ થઈ રહ્યું છે, આ વાંચવામાં તમને યુ મે ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, પણ ફરી હું થોડુંક ઝડપથી કહી જવામાં કે જે ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ સૌથી પહેલું જે તમે આમાં જોઈ રહ્યા છો, આનું યશ તમારા જ યુનિવર્સિટીને ખાસ કરીને જાય છે. આપણા ટુ પુટ ઓલ ધ ફેક્ટ્સ બિલકુલ કરેક્ટલી, આમાં સમગ્ર ગુજરાતમાં જે ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ શરૂ કરવાની એક પહેલ કરવામાં આવી હતી, એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સાથે સાથે સરદાર પટેલ યુનિવર્સિટી એન્ડ ટુ સમ એક્સટેન્ટ ભાવનગર યુનિવર્સિટી ઓલ્સો ફોર સમ કોર્સીસ એ લોકોએ શરૂઆત કરી. જો કે PG કોર્સીસમાં બધી જ યુનિવર્સિટીઝમાં આની પહેલ કરવામાં આવી. પણ હવે આમાં ખાસ મારે હાલના ત્યાં ખૂબ જ જે સુંદર નેતૃત્વ અદા કરી રહ્યા છે એવા ત્યાંના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પાડલિયાજીને પણ ખૂબ અભિનંદન આપવું છે. અને હમણાં જ અમે લાસ્ટ વીક મળ્યા હતા, એક મિટિંગ પણ થઈ, ત્યારે જે રીતે વાત થઈ છે, એમની CBCS માટે પણ સરકારે ખાસ ગ્રાન્ટ આપેલી છે, એ પણ સરસ એમને UTC વગેરે પણ મોકલી છે. પણ આજે એમને અને એમની સમગ્ર ટીમને હું આઈ એમ એબલ ટુ સી ઓલ ઓફ યુ. આઈ એમ શ્યોર યુ કેન ઓલ્સો સી ઓલ ઓફ યુ ઓન ધ સ્ક્રીન. પંકજભાઈ, કેન યુ સી યોર સેલ્ફ ઓન ધ સ્ક્રીન? યસ, આઈ થિંક દેર ઓલ દેર. એમાં ખાસ વિનંતી છે મિત્રો કે જે તમે યુટિલાઇઝેશન સર્ટિફિકેટ આપી છે, ખૂબ સુંદર બાબત છે. સાથે અમારી વિનંતી છે કે જેટલા પણ કોર્સીસ સૌરાષ્ટ્રની એફિલિએટેડ કોલેજીસમાં, ઘોષ સાહેબ આપ પણ ત્યાં બેઠા છો, આઈ કેન સી યુ, અમારી વિનંતી છે કે જેટલી પણ કોર્સીસ બની છે
જે આપણે 23 સબ્જેક્ટ્સમાં અલગ અલગ પ્રોગ્રામ્સ છે એ બધાનું પણ આપણે એક ટેમ્પલેટ આપ્યું છે. એ મુજબ જો આવી જાય તો સમગ્ર ગુજરાતનું આપણે કમ્પાઇલેશન કરી શકીએ અને એ રીતે વી કેન ટેક ધીસ એન્ટાયર ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમને સાચા અર્થમાં, કેમ કે હજી પણ મિત્રો આ આટલી એક મોટી વ્યવસ્થા તંત્ર છે, એમાં આ ચેન્જ લાવવું કંઈ નાની સૂની વાત નથી. અને નિશંક બિલકુલ નિશ્ચિતપણે અને વિધાઉટ એની ડાઉટ વી હેવ ડન 2 થિંગ્સ. ક્રેડિટાઇઝેશન થઈ ગયું છે, સેમિસ્ટરાઇઝેશન થઈ ગયું છે, પણ હજી સાચા અર્થમાં જે ચોઇસીસ મળવા જોઈએ એ હવેના આવર્તનમાં આપણે લેવું પડશે. દાખલા તરીકે એક જ સંકુલમાં એક સાયન્સ કોલેજ છે, આર્ટ્સ કોલેજ છે, કોમર્સ કોલેજ છે. એટલે હવે આ નેક્સ્ટ સેમિસ્ટરથી ખાસ મારું અનુરોધ છે પાડલિયાજીને પણ કે એક કોમર્સ કોલેજના વિદ્યાર્થીને જો ઇલેક્ટિવમાં એક સાયન્સનું કોર્સ લેવું હોય અથવા આર્ટ્સનું કોર્સ લેવું હોય તો એ પણ આપણે ધીમે ધીમે આ બધા ચોઇસીસ મેકિંગ ઇટ અવેલેબલ એ આપણે એ પ્રક્રિયામાં પણ હવે જવું પડશે. અને આ જ વસ્તુ સમગ્ર વિશ્વમાં થઈ જ રહ્યું છે. એટલે આ કોઈ આપણે વી આર નોટ ટ્રાઇંગ ટુ એક્સપેરિમેન્ટ ઓન સમથિંગ વિચ ઇઝ કમ્પ્લીટલી ન્યૂ ઇન દેટ સેન્સ. પણ ચોક્કસ ઇન્ડિયામાં આપણા ત્યાં વી હેવ અ વેરી વાઇબ્રન્ટ પ્રેઝન્સ એન્ડ વી હેવ અ વેરી સોલિડ એક એન્શન્ટ આપણી પાસે ટ્રેડિશન પણ છે. એટલે બંનેને આપણે સમન્વય કરીને આ વસ્તુને આગળ લઈ જવું છે. સિમિલરલી સપ્તધારામાં પણ મારે આજે ખાસ બધાને અભિનંદન આપવું છે, કેમ કે રાજકોટમાં જ આ વર્ષે આપણે જે સ્ટેટ લેવલનું પ્રોગ્રામ થયું હતું, મને યાદ છે આ જ ઓડિટોરિયમ કે જ્યાં તમે બધા અત્યારે બેઠા છો, આપણે એનું સ્ટેટ લેવલનું ફંક્શન પણ ઓર્ગેનાઇઝ કર્યું હતું લાસ્ટ યર. દેટ વોઝ અ વન્ડરફુલ થિંગ. પણ હવે આ વર્ષથી સપ્તધારાની જે કોલેજ લેવલ, ક્લસ્ટર લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલની જે ઇવેન્ટ્સ છે પૂરી થયા પછી જ્યારે યુનિવર્સિટી લેવલ પર આવે છે, આપણે ઈચ્છીએ છીએ કે જે યુથ ફેસ્ટિવલ છે એ બંનેમાં કન્વર્જન્સ થાય. એટલે બંને અલગ અલગ પેરેલલ સમાનાંતર રીતે પેલું થયા કરે આ થયા કરે એવું ન કરતાં બંનેને આપણે કન્વર્જ કરવા માંગીએ છીએ. એમાં પણ જે તમારી યુનિવર્સિટી કક્ષાએ યુથ ફેસ્ટિવલના જે ડેટ્સ છે એની અંદર આ સપ્તધારાના પણ એના તાબાની નીચે જે ડેટ્સ છે એનું જો આપણે કન્વર્જન્સ કરીએ તો માનું છું કે સરસ રીતે આ વસ્તુ થઈ શકે. પછી મિત્રો સંધાન પણ જે રીતે આજે આપ બધા કાર્યક્રમને નિહાળી રહ્યા છો, આપણે ઈચ્છીએ છીએ કે દરેક કોલેજની અંદર તમારા સમય સારણીમાં ટાઈમ ટેબલની અંદર સંધાનના લેક્ચર્સને પણ વણી લેવામાં આવે. મારે બહુ આનંદ થાય છે કહેતા કે ઘણા ખરા કોલેજીસમાં, જેમ કે સૌરાષ્ટ્રમાં જ ઇફ યુ ટેક સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ, હમણાં જ લાસ્ટ વીક હું અમીરગઢના કોલેજની મુલાકાતે ગઈ હતી, તો ત્યાં એ રીતે ઘણા ખરા કોલેજીસમાં આ વાત થઈ જ રહી છે. પણ આપણે આ વાત કહેવું કે ભાઈ 40% 50% કોલેજીસમાં થઈ રહી છે એમાં ન રહેતા વી વોન્ટ ટુ સે દેટ અક્રોસ ધ બોર્ડ 100% બધા કોલેજીસમાં આની એક સંવેદનશીલતા આવી ગઈ છે, તૈયારી બતાવી છે અને લોકો જે સારામાં સારા અહીંયા એક્સપર્ટ્સ કોઈ પણ વિષયમાં છે એ જે પણ ભાતું આપે છે એ પીરસે છે એને આપણા કોલેજીસમાં બેઠા વિદ્યાર્થીઓ પણ એને અબ્ઝોર્બ કરી શકે એવી આપણે એક વ્યવસ્થા ગોઠવીએ છીએ. સાથે સાથે મિત્રો આપણે ખબર હશે કે આપણી DVDs પણ લાસ્ટ યરની જેટલી પણ સંધાનની લેક્ચર્સ બની છે એનું પણ વી હેવ મેડ ઇટ અવેલેબલ થ્રુ ધ ગ્રંથ નિર્માણ બોર્ડ. અને કદાચ આજે પણ ત્યાં આપણા જે ટીમ મેમ્બર્સ છે, ખાસ કરીને પંકજ જાની સાહેબ પણ છે, એમને ચેતનભાઈ ચૌહાણ છે, નરેન્દ્રભાઈ ચોટલિયા છે, એ બધાને પણ આપ વાત કરી શકશો. તો યુ કેન ઓલ્સો ગેટ ડિટેલ્સ અથવા ડાયરેક્ટલી પણ ગ્રંથ નિર્માણ બોર્ડનો સંપર્ક કરશો તો આપણને આ DVDs પણ ત્યાંથી મળી રહેશે. રિસર્ચ ઇનોવેશનમાં પણ આઈ થિંક યુ ઓલ ડન એક્સલન્ટ વર્ક. મને આઈ એમ વેરી પ્રાઉડ ટુ શેર વિથ યુ. મને ઘણું ગૌરવ થાય છે કહેતા કે સમગ્ર ગુજરાતમાંથી અત્યારે 2000 જેટલા મેજર માઇનર રિસર્ચ પ્રપોઝલ્સ આપણે તૈયાર કરી શક્યા છે. અને આમાં એક ખૂબ જ જેને આપણે શબ્દોમાં ન થેન્ક્સ કહી શકીએ એવું એક ખૂબ જ સરસ ફાળો રહ્યો છે પ્રોફેસર PJ પટેલ સાહેબનો, જે ફોર્મર વાઇસ ચાન્સલર સરદાર પટેલ યુનિવર્સિટીના રહ્યા છે. એમને એક જિલ્લામાં જઈને હી હેઝ બીન ઓલ્સો મોટિવેટિંગ, હેવિંગ વર્કશોપ્સ, મેન્ટરિંગ, હેન્ડ હોલ્ડિંગ. એટલે દેટ ઇઝ ઓલ્સો સમથિંગ કે જે એક કલ્ચર આપણા ત્યાં થવી જોઈએ. એન્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આઈ થિંક ઇઝ વન ઓફ ધી ફર્સ્ટ યુનિવર્સિટીઝ ટુ હેવ ધીસ કાઇન્ડ ઓફ સેન્સિટિવિટી ફોર સીડ મની રિસર્ચ. ખૂબ સુંદર તમારા ત્યાં કામ થયું જ છે. પણ આ વસ્તુ કોલેજીસ સુધી પર્કોલેટ થાય, દરેક વર્ગખંડ સુધી થાય, એ આપણી ખાસ વિનંતી છે. મિત્રો હવે ટ્રેનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગમાં પણ હવે આપણે સેન્ટ્રલ ટ્રેનિંગ ન કરતાં વી વોન્ટ ટુ હેવ ઇટ એટ ધી ડિસ્ટ્રિક્ટ લેવલ. જે રીતે રિસર્ચના 3 દિવસના વર્કશોપ્સ થાય છે, તો એના માટે પણ જેમ અત્યારે પાડલિયા સાહેબ આપને કહેતા હતા, અમે સાંભળતા હતા કે સંધાનમાં પણ એક્સપર્ટ્સ
અલગ અલગ વિષયના તજજ્ઞો નિષ્ણાતોના નામો જોઈએ છે, એ જ રીતે આ ટ્રેનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ માટે પણ કી રિસોર્સ પર્સન્સ, માસ્ટર ટ્રેનર્સ એટલે MTs, KRPs આ બધાનું આપણે વરણી કરવું પડશે. એટલે વી વુડ રિક્વાયર ઓલ ધીઝ નેમ્સ ફ્રોમ ધી યુનિવર્સિટી સાઇડ. એટલે આમાં પણ પાડલિયા સાહેબ આપના નેતૃત્વ હેઠળ અમને વિનંતી છે કે આવતા 2-3 દિવસમાં આજે બધા મિત્રો ભેગા થયા છે તો આપણે સબ્જેક્ટ વાઇઝ હુ આર ઓલ ધ ગુડ પીપલ, એક્સપર્ટ્સ ઇન ડિફરન્ટ સબ્જેક્ટ્સ એન્ડ હુ આર વિલિંગ એન્ડ એબલ ટુ ટેક પાર્ટ ઇન પ્રોગ્રામ્સ વેધર દે આર ફેસ ટુ ફેસ કે પછી આ રીતે ડિસ્ટન્સ મોડમાં, એ લિસ્ટ આપણને મળે એવી વિનંતી છે. પછી મિત્રો આ બધી ઇનિશિયેટિવ્સમાં આપ જાણો છો કે આપણે વી આર ડુઈંગ ઇટ અંડર ધી કમ્પ્લીટ એન્કરેજમેન્ટ, ડાયરેક્શન્સ એન્ડ સપોર્ટ ઓફ ધી ઓનરેબલ ચીફ મિનિસ્ટર. અને એ જ રીતે એમના જે ખાસ એમને ઇનિશિયેટિવ લીધા હતા વાંચે ગુજરાત, ગુજરાત ક્વિઝ, એ કાર્યક્રમો પણ દે આર સપોઝ ટુ બી કન્ટિન્યુડ ઓન એન ઓન ગોઈંગ બેસિસ. એટલે એમાં પણ સાહેબની ખૂબ ઈચ્છા હોય છે કે ખરેખર આ જે રીડિંગ હેબિટ ઘણા ઠેકાને જે ઓછી થઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે, એને પણ ફરી આપણે પુનઃજાગૃત કરવું પડશે. માટે આઈડ લાઈક ટુ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ દેટ એવરી વીકલી આપણે જે રીતે સપ્તધારામાં અલગ અલગ દિવસ જ્ઞાનધારા વગેરે આપણે વ્યવસ્થા કરતા જોઈએ છે, પ્લીઝ એન્શ્યોર કે આવી રીતે લાઇબ્રેરીઝ અને જે પણ તમારા સારા બુક ક્લબ્સ હોય કે સારા લેખકો હોય એમને પણ ઇન્વાઇટ કરીને આપણે આવા કાર્યક્રમો કરી શકીએ. નાઉ વી કમ ટુ 3 લાસ્ટ બટ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઓલ્સો વિચ વી વોન્ટેડ ટુ ડિસ્કસ. મિત્રો તમે બધાએ NAAC-નું નામ સાંભળ્યું છે, જે દર 5 વર્ષે કોલેજનું એક્રેડિટેશન અસેસમેન્ટ કરતી હોય છે સંસ્થા અને એને ગ્રેડ આપે છે. હવે આપણા ત્યાં એક ખૂબ સરસ પહેલ આપણે કરી છે જેનું નામ છે AAA એકેડેમિક એડમિનિસ્ટ્રેટિવ ઓડિટ. હવે એનું આખું ટૂલ કિટ ફોર્મ પણ આપણા KCGના વેબસાઇટ પર છે જ. અને આમાં પણ જે રીતે CBCSમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખૂબ સરસ પહેલ કરી છે, મને બિલકુલ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, અને પાડલિયા સાહેબે કમિટમેન્ટ પણ આપ્યું હતું. આમાં ખાસ આપણા માનનીય મંત્રી શ્રી રમણભાઈ વોરા સાહેબે પણ હાલમાં જ જે આપણી લાસ્ટ મીટિંગ થઈ જેમાં બધા જ ઓનરેબલ વાઇસ ચાન્સલર્સ પણ ઉપસ્થિત હતા, સાહેબે કહ્યું કે આપણે પણ પોતાની અસેસમેન્ટ AAA દ્વારા કરવી જ જોઈએ. અને માટે અત્યારે અજીત મોટવાનીજી પણ અહીંયા મારી બાજુમાં જે અહીંયા ઉપસ્થિત છે સ્ટુડિયોમાં, એમણે પણ આમાં ખૂબ મહેનત કરી છે. એન્ડ વી વોન્ટ ટુ સ્ટાર્ટ ધીસ હોલ ઇનિશિયેટિવ ફ્રોમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એઝ વેલ. ઓલરેડી આપણી પાસે 30 કોલેજીસના AAA અસેસમેન્ટ